टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। રાજ્યમાં એવા કૌભાંડો થાય છે કે હવે કોના ઉપર ભરોસો કરવો અને કોના ઉપર ન કરવો તે નક્કી કરવું મુશ્કેલ છે, કારણ કે ફૂલોકું ફેરવવામાં હવે મોટા મોલના માલિકો પણ બાકાત નથી રહ્યા. અમદાવાદ સહિત રાજ્યમાં ઓસિયા મોલ ખૂબ સારી કેટેગરીનો મોલ માનવામાં આવે છે. લોકો ત્યાંથી ખરીદી કરવાનું પસંદ કરતા હોય છે, પરંતુ ઓસિયા મોલના માલિકો 267 કરોડનું ફૂલેકું ફેરવીને ભૂગર્ભમાં ઉતરી ગયા છે. આખરે તેમણે કેવી રીતે છેતરપિંડી કરી તેની વિસ્તારથી વાત કરીશું. ઓસિયા મોલના માલિકોએ વેપારીઓ સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરી છે. મોલના માલિકો વેપારીઓ પાસેથી ઉધારમાં માલ ભરતા હતા. કોઈ ડિટર્જન્ટ, સાબુ અને પાવડર કરતું હતું, તો કોઈ કરિયાણાનો સામાન સપ્લાય કરતું હતું. તમામને આશા હતી કે 8 મહિનાથી પેમેન્ટ મળ્યું નથી, પણ આવશે ત્યારે મોટું પેમેન્ટ હાથમાં આવશે. પણ જ્યારે રૂપિયા ચૂકવવાનો વારો આવ્યો તો હાથ અદ્ધર કરી દેવામાં આવ્યા, જેને પગલે વેપારીઓએ મોલના માલિકો સામે ગંભીર આક્ષેપો લગાવ્યા છે. વેપારીઓનું કહેવું છે કે ઘણા લાંબા સમયથી તેઓ ઉધારમાં માલ સપ્લાય કરી રહ્યા હતા. 200થી વધુ વેપારીઓ મોલમાં જુદી વસ્તુ સપ્લાય કરતા હતા. સામાન્ય રીતે તેનું ચૂકવણું થઈ જતું, પણ આ વખતે ઘણો લાંબો સમય વીતી જવા છતાં વેપારીઓને તેમના માલ સામાનના બદલામાં રૂપિયા મળ્યા નથી. આ બાબતે વેપારીઓએ સરકાર સુધી ફરિયાદો કરી છે. ઓસિયા મોલના માલિક ધીરેન્દ્ર ચોપડા અને તેમની પત્ની કવિતા ચોપડા દ્વારા વેપારીઓ પાસેથી માલ મંગાવવામાં આવતો હતો, પરંતુ છેલ્લા 8 મહિના કરતાં વધુ સમયથી માલના બદલામાં રૂપિયા ચૂકવવામાં આવ્યા નથી. વેપારીઓએ અનેકવાર પેમેન્ટ માટે સંપર્ક કર્યો, પરંતુ જવાબ એક જ મળતો હતો કે થોડા સમયમાં તમારા રૂપિયા ચૂકવી દેવાશે. વેપારીઓને ચેક અપાયા પણ ખરા, પરંતુ બેંકમાં જ્યારે આ ચેક જમા કરાવ્યા તો બાઉન્સ થયા. ત્યારબાદ વેપારીઓએ મોલના માલિક અને મેનેજમેન્ટનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તમામના ફોન સ્વિચ ઓફ આવી રહ્યા છે. રાકેશ શાહ નામના વેપારી પણ મોલમાં માલ સામાન પહોંચાડતા હતા. તેમણે છેલ્લા 1 વર્ષથી પેમેન્ટ મેળવ્યું નથી. પહેલાં શરૂઆત એને 15 દિવસની ટર્મ્સ એન્ડ કન્ડિશનમાં શરૂઆત કરી હતી. પહેલો સ્ટોર હતો અહીંયા વિસદ, અત્યારે એને 40થી 42 સ્ટોર બનાવી દીધા. 15 દિવસની જગ્યાએ 21 દિવસે પેમેન્ટ આવતું હતું, અને છેલ્લે પછી 1.5 મહિનો અને 2 મહિના લગાવડાવે. હાલમાં એ ક્યાં છે એનો કોઈ સંપર્ક થતો નથી, એટલે અહીંથી ફરાર જ છે. એટલે જેમ જલ્દી એ મળે એવું કંઈક કરો આગળ. પણ આપણે એક બિઝનેસ પર્પઝથી કે ભાઈ આજ નહીં તો કંઈ આટલા જૂના સાથી છે તો આપણને પેમેન્ટ આપે, એવી આપણે સકારાત્મક સોચ હતી, પણ એવું પોસિબલ થયું નહીં. અને પૂજા સર્ચના 20 લાખ, આ 24,50,000ની ઉપર ફસાયેલા રૂપિયા. એમને મને લાગે દુબઈનું કંઈક સમાચાર હતા વચ્ચે, ક્યાંક ત્યાં એમની કંઈક ડીલ ચાલતી હતી, ત્યાં એમને કંઈક પ્રોપર્ટી વગેરે કંઈક વસાઈ હશે, એમાં લગાયા લાગે છે. અહીંયા ગુજરાતીઓના જ પૈસા, આપણા બધા ડિસ્ટ્રીબ્યુટર ભાઈઓના જ પૈસા ફસાયેલા છે, બરાબર, મને એવું લાગે છે. આવા તો એક બે નહીં, 200થી વધુ વેપારીઓ છે જેમના કુલ 267 કરોડ રૂપિયા ફસાયા છે. આ ઉપરાંત મોલ સાથે જોડાયેલી કેટલીક પ્રોપર્ટીના ભાડા પણ બાકી છે. તેવામાં હવે મોલનો મામલો છેક NCLT એટલે કે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલમાં પહોંચ્યો છે. વેપારીઓ સરકાર પાસે ન્યાયની માંગ કરી છે, સાથે જ ફસાયેલા રૂપિયા પરત અપાવવા અને જવાબદારો સામે કડકમાંથી કડક કાર્યવાહી કરવા માટે પોલીસમાં અરજી પણ કરી છે. જે પણ વેપારીઓ ઓસિયા મોલ સાથે સંકળાયેલા હતા તે પોતાના પેમેન્ટ માટે રડી રહ્યા છે, કારણ કે જેના વિશ્વાસ પર આખો ધંધો ચાલતો હતો તે જ ફૂલેકું ફેરવીને છરી ગયો છે. હવે નાના વેપારીઓ પાસે પોલીસ કેસ કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી, અને તેમાં પણ આરોપીઓ પકડાશે કે કેમ તે પણ એક સૌથી મોટો સવાલ છે. પ્રાઇમ 9માં આજે બસ આટલું જ. ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.